આગળ સમાચારો તરફ નજર કરીએ તો રાજ્યના પાટનગર ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 4 જૂનથી 6 જૂન દરમિયાન ગ્રીન્સ ગ્લોબલ રિસાયકલિંગ એક્સપો એન્ડ સમિટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું. સોર્ટ એલાયન્સ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ GCCI દ્વારા આયોજિત આ એક્સપો રિસાયકલિંગ, સર્ક્યુલર ઇકોનોમી અને વેસ્ટ ટુ વેલ્થ એટલે કે કચરામાંથી કિંમતી વસ્તુઓના નિર્માણ માટે ભારતનું અગ્રણી રાષ્ટ્રીય પ્લેટફોર્મ છે. આ ત્રિદિવસીય સમિટમાં 14 વિવિધ ક્ષેત્રોના 100થી વધુ ઉદ્યોગ અગ્રણીઓ અને 70થી વધુ વક્તાઓ એકઠા થઈને પર્યાવરણ અને સર્ક્યુલર ઇકોનોમીમાં થઈ રહેલા વૈશ્વિક પરિવર્તનનો અંગે મંથન કરશે. સાયકલ ઉપર, વેસ્ટ જનરેશન ઉપર અને વેસ્ટના રીયુઝ ઉપર. તો આપ સૌ અમને જે સહકાર આપેલો છે અને અમને જે આનાથી જે અમારા ફૂટફોલ વધશે એમાં પણ ઘણી મદદ થશે અને આ રીતે દેશ આગળ વધવામાં પણ આ વિકસિત થશે. અને આવું એક્ઝિબિશન કદાચ ઇન્ડિયા લેવલે સર્વપ્રથમવાર યોજાઈ રહ્યું છે કે આ સ્કેલનું એક્ઝિબિશન કદાચ સર્વપ્રથમવાર યોજાઈ રહ્યું છે. તો આજે અને કાલે આ એક્ઝિબિશન છે, સેમિનાર્સ છે, એમાં સૌ આવો, ભાગ લો અને એના એક અગત્યના અંગ સાયકલ ઉપર, વેસ્ટ જનરેશન ઉપર અને વેસ્ટના રીયુઝ ઉપર. તો આપ સૌ અમને જે